પ્રોપેનના 1 મોલ અને બ્યુટેનના 2 મોલના સંપૂર્ણ દહન માટે જરૂરી O2 ના મોલની ન્યૂનતમ સંખ્યા કેટલી છે? સૌથી પહેલા પ્રોપેનના 1 મોલ એટલે કે પ્રોપેનનું અણુસૂત્ર છે C3H8. હવે એનું દહન થાય છે, દહન થશે ઓક્સિજનની હાજરીમાં એટલે O2. દહન જ્યારે પણ આપણે હાઇડ્રોકાર્બનનું દહન કરીએ ત્યારે જેટલા કાર્બન હોય એટલા કાર્બન ડાયોક્સાઇડ મળશે અને જેટલા હાઇડ્રોજન હોય તેટલા આપણને પાણીના અણુ મળશે. તો અહીંયા 3 કાર્બન છે તો આપણને 3CO2 મળશે, પ્લસ જેટલા હાઇડ્રોજન હોય એનાથી અડધા પાણીના અણુ મળશે. એટલે કે 8 હાઇડ્રોજન છે તો એનાથી અડધા એટલે કે 4 પાણીના અણુ મળે છે. હવે આ ઓક્સિજન જે આપણે લખેલો છે O2 એનું સંતુલન કરીએ તો આ બાજુ નિપજ બાજુ 3 CO2 છે એટલે ટોટલ 6 ઓક્સિજન છે અને અહીંયા 4 ઓક્સિજન છે એટલે 6 ને 4 10, એટલે ટોટલ અહીંયા આપણે સંતુલન માટે 5 O2 આવશે. એવી જ રીતે બીજું આપેલું છે બ્યુટેનના 2 મોલ. તો બ્યુટેનનું અણુસૂત્ર છે C4H10 અને 2 મોલ એટલે કે આગળ આપણે 2 લખીશું, પ્લસ દહન થાય છે ઓક્સિજનની હાજરીમાં. દહન જેટલા કાર્બન હોય એટલા કાર્બન ડાયોક્સાઇડ મળશે. તો અહીંયા ટોટલ કાર્બન છે 4 2 8 એટલે 8 કાર્બન છે એટલે 8 CO2 મળશે અને જેટલા હાઇડ્રોજન હોય એનાથી અડધા પાણીના અણુ મળશે એટલે કે અહીંયા ટોટલ 20 હાઇડ્રોજન છે તો 10 પાણીના અણુ મળશે એટલે કે 10H2O. હવે આ ઓક્સિજનનું સંતુલન કરીએ તો આ બાજુ ટોટલ 8 2 16 અને 10 એટલે ટોટલ 26 ઓક્સિજન છે તો અહીંયા આપણે 13 લખવા પડશે. હવે આપણે જોઈએ કે ટોટલ શું માંગ્યું છે આપણી પાસે? O2 ના જરૂરી O2 ના મોલની ન્યૂનતમ સંખ્યા. તો જરૂરી ઓક્સિજનના કેટલા મોલ અહીંયા વપરાય છે જુઓ તો અહીંયા પહેલી રિએક્શનમાં 5 મોલ છે અને બીજી રિએક્શનમાં 13 મોલ છે એટલે ટોટલ 13 ને 5 18 મોલ ઓક્સિજન અહીંયા વપરાય છે. તો આપણો જવાબ થશે 18 મોલ.